बस तो आप देख सकते हैं हेलो मित्रों, स्वागत है हमारे नवा व्लॉग में। तो हमें આવી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે। તો આ બાબરિયા ધરમાં આવેલું છે, તમે જોઈ શકો છો। હું શૈલેષ ને બે ભાઈ બનાવે બેઠા છે। તો હવે જોઈએ આ ડુંગરો ઊંચો છે, સામે ઉપર બતાય છે, એ મહાદેવનું મંદિર છે। તો ચાલો ઉપર જ મળીએ તમને। મિત્રો હવે થાકી ગયા, અરે थक गए हैं गाइस। બહુ ઊંચો પણ જો મિત્રો એટલો સડી છે। થાકી ગયા હવે આવ ઓય ઓય બા ઓ બધો ની છોડાઈ લે બોલ દે લે થોડે રીક જાણો મને કરી કરી દા કોની રાજા બસ मीटर ना कर अच्छा कहीं तो फाइटी नहीं सुना करता छोड़ो हारो हारो ने તો મિત્રો હવે થોડો ઘણો સડી ગયા છે, બધા થાકી થાકીને દઈ ગયા એટલો સીડા આપણે શૈલેષભાઈ અરે છે યાર થોડુંક છે હવે હાલો થોડુંક છે સડી થઈ ભાઈ પડતો નહીં હાજરી નીકળે અડધે કલાક ઉપર બેઠો હોય નીરા છે ઉપર તે ફોટા પાડો છે નહીં મેં ધીમે ધીમે સડી છે જે કંબાડો સડી જાય કા ફળાના થામ આયલા આવે તો સારું। હાલો દેવ ને એટલે આને તો પાણી લાગે ये भाई की ऐसी हालत हो गई પોકી જાઓ મહાદેવ પર तो बीजा भाई महादेव महादेव बाबू આ છે મિત્રો ઉપરનો વ્યૂ। અહીંથી આખું ગામ બધું તમે જોઈ શકો છો। આ છે મહાદેવનું મંદિર। પાણી મીઠું છે હું ફૂટલે પણ આવતી કાલ પછી મોડું મોડું થતો માટલો માટલો ફૂટી જાય ભરી દો એ ઉપર સોમિયા મહાદેવ મંદિર આ બાજુ હે ભોળાનાથ રક્ષા કરજો। આ છે મિત્રો મહાદેવનું મંદિર। આ બધે પાણીની વસી આવેલું છે। હા આરતી માટે અહીંયા રાખેલું છે ટંકોરિયું। એટલી બધી શું ટીંગાડી છે હવે તારી મનોકામના પૂરી થઈ જાય। આનો વધારે લેવાનું છે થાકી થાકીને બધા બેસી ગયા છે હવે થાકી ગયા છીએ અહીંયા શું છે આમ કે આમ ભાઈ 500 હજી અહીંથી આમ જોવાય છે 501 છે એટલા માં હોય છે એટલે હોય એટલે કહો तो आप देख सकते हैं हिंदी में बोला सकते हैं हाँ बोल तो आज तारा स्वामी महादेव ની મંદિર પાસે હતું તને એક નાની એવું મંદિર આવેલું છે તો તમને દેખાડી આવો જોઈતી બતાઈ છે હા ના જાય પછી તમને બતાવી પણ ના કેમ
તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. અને અહીંથી જવાનું છે નીચેથી. તો આપણે આ ભોળાનાથના મહાદેવ એટલે કે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તમને મંદિર પણ બતાવ્યું, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આ મંદિરનો વિડીયો બનાવી નાખ્યો છે. તો આપણે માથે જઈ મંદિરની જોવા. બહુ તડકા લગ રહ્યા છે. તડકો કેટલો લાગે આમ તો? ક્યાંથી જવાનું છે? બસ હાલે સારું લાગે. આમ કેમ? આમ આમ ભોળાનાથે માથે ચડે આવો પણ તડકો કેવો છે બાપ? ઇલા જોજો પાસે તો યાર પકડી આપો ચડવામાં. તો હાલે એક ચડી જા. ઠગી હેઠે કે યાર તું આમ ઉપર ગયો તો આમે વરો. ફાઇનલી મિત્રો ઉપર પહોંચી ગયા છીએ આપણે. ઉપરનું લોકેશન જોઈ અમારે વાડી ઓ ઉપર નજારો છે. અહીંયા દેખાડો લો ફરતો નજારો દેખો. મેણ ભાઈ ગયા પણ. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મંદિરના ઠેક ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. આ માથે જે મારા મિત્રો છે એ પણ મારી હારે જ આવેલા છે. આ ઉપર ધજા ઠેઠ ડુંગરાની માથે આ તમે જોઈ શકો. સિમેન્ટ કોન્ક્રીટ કરીને રાખેલું છે અહીંયા. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો કે કેવો લાગ્યો અમારો વિડીયો. બાટલો ખાલી થઈ ગયો છે પાણીનો. આ ભાઈ માવો બનાવે છે. આ ભાઈને માવો ખાવાનું મન છે. બ્લોક બનાવે તો માવો ડુંગર એક નંબર. હાલો થઈ જાય એક ફેરો. આને પડો છે. તો મિત્રો આપણે હવે આજે વ્લોગ પૂરો કરીએ છીએ ને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ.